સંભવિત વાવાઝોડાને પગલે દમણના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે। દમણના દરિયામાં મોટા મોટા મોજા ઉછળ્યા છે। સામાન્ય દિવસો કરતા મોટા મોજા ઉછળ્યા છે। દમણથી લઈને વલસાડ સુધી દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે। ત્યારે દરિયા કાંઠે માછીમારોએ પોતાની બોટો લાંગરી દીધી છે। તંત્ર દ્વારા માછીમારોને પણ દરિયામાં ન જવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે। હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ જે આવનાર સમયમાં જે છે ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાવાની શક્યતાને લઈને હાલમાં આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ સંઘપ્રદેશ દમણના દરિયા કિનારાના છે। સંઘપ્રદેશ દમણના દરિયા કિનારે હાલમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને ભારે કરંટ નજર આવી રહ્યો છે। ત્યારે સંઘપ્રદેશ દમણની 285 જેટલી બોટો જે છે ફિશિંગ બોટ તમામ બોટ જે છે તે હાલમાં કિનારે લંગારી દેવામાં આવી છે। વલસાડ જિલ્લાની વાત કરીએ તો આપણે વલસાડની અંદર લગભગ 400 જેટલી ફિશિંગ બોટ જે છે એ ફિશિંગ બોટને પરત બોલાવી લેવામાં આવી છે અને જે દરિયા કિનારે છે લંગારી દેવામાં આવી છે। હાલમાં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો એ પ્રમાણે સંઘપ્રદેશ દમણની અંદર જે ફિશિંગ બોટો છે એ ફિશિંગ બોટોને સલામત સ્થળે જે છે એ લંગારી દેવામાં આવી છે અને વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશ દમણની વાત કરીએ તો અહીં આગળના જે તંત્ર જે છે એ તંત્ર દ્વારા લોકોને સાવચેતી રૂપે હાલમાં દરિયો ખેડવા માટેની મનાઈ ફરવામાં આવી છે અને આવનાર સમયમાં હજી ભારે વરસાદ અને ભારે પવનને લઈને અહીંનું તંત્ર એલર્ટ મોડ પર દેખાઈ રહ્યું છે। નિલેશ જોશી, ઝી મીડિયા, દમણ।